श्री गणेशाय नमः। श्री जानकी वल्लभ विजय श्री रामचरितमानस तृतीय सोपान अरण्यकांड। धर्मरूपी वृक्षना मूળ, વિવેકરૂપી સમુદ્રને આનંદ આપનારા પૂર્ણચંદ્ર, વૈરાગ્યરૂપી કમળને વિકસિત કરનાર સૂર્ય, પાપરૂપી ઘોર અંધકારનો નિશ્ચયપૂર્વક નાશ કરનાર, ત્રિવિધ તાપને હરનાર, મોહરૂપી વાદળોના સમૂહને છિન્નભિન્ન કરવાની ક્રિયામાં આકાશથી ઉત્પન્ન થનાર પવન સ્વરૂપ બ્રહ્માજીના વંશજ આત્મા તથા કલંકનાશક મહારાજ શ્રી રામચંદ્રજીના પ્રિય શ્રી શંકરજીની વંદના કરું છું. જેમનું શરીર જળયુક્ત મેઘોના સમાન સુંદર શ્યામ વર્ણ તેમજ આનંદ ઘન છે, જેમણે સુંદર વલકલના પીળા વસ્ત્રો ધારણ કર્યા છે, જેમના હાથમાં ધનુષ અને બાણ છે, કમર ઉત્તમ ભાતાના ભારથી સુશોભિત છે, કમળના સમાન વિશાળ નેત્રો છે અને મસ્તક પર જટાજૂટ ધારણ કરેલ છે, એવા અત્યંત શોભાયમાન શ્રી સીતાજીને તથા લક્ષ્મણજીની સાથે માર્ગમાં જતા આનંદ આપનારા શ્રી રામચંદ્રજીને હું ભજું છું. હે પાર્વતી, શ્રીરામજીના ગુણો ગૂઢ છે. પંડિતો અને મુનિઓ તેમને સમજીને વૈરાગ્ય પ્રાપ્ત કરે છે, પરંતુ જેઓ ભગવાનથી વિમુખ છે, જેમનો ધર્મમાં પ્રેમ નથી, એવા મહામૂઢો તેમનું શ્રવણ કરીને મોહ પામે છે. નગરજનો અને ભરતજીના અનુપમ અને સુંદર પ્રેમનું મેં મારી બુદ્ધિ પ્રમાણે ગાન કર્યું. હવે દેવતા, મનુષ્ય અને મુનિના મનને ગમનાર પ્રભુ શ્રી રામચંદ્રજીના તે અત્યંત પવિત્ર ચરિત્ર સાંભળો, જે તેઓ વનમાં કરી રહ્યા છે. એકવાર શ્રી રામચંદ્રજીએ સુંદર ફૂલો વીણીને પોતાના હાથે ભાત ભાતના આભૂષણો બનાવ્યા અને સુંદર સ્ફટિક શિલા પર બેઠેલા પ્રભુએ સીતાજીને તે ગહેણા આદર સહિત પહેરાવ્યા. દેવરાજ ઇન્દ્રનો મૂર્ખ પુત્ર મહામન બુદ્ધિ જયંત કાગડાનું રૂપ ધારણ કરીને શ્રી રઘુનાથજીનું બળ જોવા ઈચ્છે છે. જેમ કીડી સમુદ્રનો તાક પામવા ઈચ્છતી હોય, તે મૂળ જયંત મનબુદ્ધિ હોવાના કારણે ભગવાનના બળની પરીક્ષા કરવા માટે બનેલો કાગડો સીતાજીના ચરણ પર ચાંચ મારીને ભાગ્યો. જ્યારે લોહી વહેવા લાગ્યું ત્યારે શ્રી રઘુનાથજીએ જાણ્યું અને ધનુષ પર સરકડાના બાણનું સંધાન કર્યું. શ્રી રઘુનાથજી કે જેઓ અત્યંત કૃપાળુ છે અને જેમનો દીનજનો પર સર્વદા સ્નેહ રહે છે, તેમની સાથે પણ તે અવગુણોના ઘર સમાન મૂર્ખ જયંતે ત્યાં આવીને કપટ કર્યું. મંત્રથી પ્રેરિત થઈને તે બ્રહ્મ બાણ દોડ્યું. ત્યારે કાગડો ભયભીત થઈને નાસી છૂટ્યો. તે પોતાનું અસલ રૂપ ધારણ કરીને પોતાના પિતા ઇન્દ્ર પાસે ગયો, પરંતુ શ્રી રામચંદ્રજીનો વિરોધી જાણીને ઇન્દ્રે એને પોતાની પાસે રાખ્યો નહીં. ત્યારે તે નિરાશ થઈ ગયો. તેના મનમાં ભય ઉત્પન્ન થઈ ગયો. જેમ દુર્વાસા ઋષિને સુદર્શન ચક્રથી ભય ઉત્પન્ન થઈ ગયો હતો, તે બ્રહ્મલોક, શિવલોક વગેરે સઘળા લોકમાં થાકીને અને ભય શોકથી વ્યાકુળ થઈને ભાગતો ફર્યો, પરંતુ રાખવાનું તો દૂર રહ્યું, કોઈએ તેને બેસવા માટે પણ કહ્યું નહીં. શ્રી રામચંદ્રજીના દ્રોહીને કોણ રાખી શકે છે? કાગભૂષુંડીજી કહે છે, હે ગરુડજી સાંભળો, તેના માટે માતા મૃત્યુ સમાન, પિતા યમરાજ સમાન અને અમૃત વિષ સમાન થઈ જાય છે. મિત્ર સેંકડો શત્રુઓની જેમ વર્તવા લાગે છે. દેવનદી ગંગાજી તેના માટે વૈતરણી યમપુરીની નદી થઈ જાય છે. હે ભાઈ સાંભળો, જે શ્રી રઘુનાથજીથી વિમુખ થઈ જાય છે, તેના માટે સમસ્ત જગત અગ્નિથી પણ વધારે ગરમ થઈ જાય છે. નારદજીએ જયંતને વ્યાકુળ જોયો તો તેને દયા આવી ગઈ, કારણ કે સંતોનું ચિત્ત ઘણું જ કોમળ હોય છે. નારદજીએ જયંતને એવી શિખામણ આપી કે શ્રી રામચંદ્રજીની પાસે શીઘ્ર જઈને પોકારીને એમ કહ્યું કે હે શરણાગતોના હિતકારી, મારી રક્ષા કરો. જયંતે નારદજીના કયા પ્રમાણે કર્યું. આતુર અને ભયભીત જયંતે જઈને શ્રી રામચંદ્રજીના ચરણ પકડી લીધા અને કહ્યું કે હે દયાળુ રઘુનાથજી, રક્ષા કરો, રક્ષા કરો. આપના અતુલિત બળ અને આપની અતુલિત પ્રભુતા સામર્થ્યને હું મન બુદ્ધિ નહોતો જાણી શક્યો. પોતાના કરેલ કર્મથી ઉત્પન્ન થયેલ ફળ મેં પામી લીધું. હવે હે પ્રભુ, મારી રક્ષા કરો. હું આપના શરણે આવ્યું છું. શિવજી કહે છે કે હે પાર્વતી, કૃપાળુ શ્રી રઘુનાથજીએ તેની અત્યંત આર્ત વાણી સાંભળીને તેને એક આંખે કાણો કરીને છોડી દીધો. તેણે મોહવશ દ્રોહ કર્યો હતો, માટે તેનો વધ યોગ્ય જ હતો. છતાંય પ્રભુએ કૃપા કરીને તેને છોડી દીધો. શ્રી રામચંદ્રજીના સમાન કૃપાળુ બીજો કોણ હોઈ શકે? ચિત્રકૂટમાં રહીને શ્રી રઘુનાથજીએ ઘણા જ ચરિત્રો કર્યા, જે કાનો માટે અમૃત સમાન છે. ત્યારબાદ કેટલાક સમય પછી શ્રી રામચંદ્રજીએ મનમાં એવું અનુમાન કર્યું કે મને બધા લોકો ઓળખી ગયા છે, જેથી અહીં માણસોની મોટી ભીડ થઈ જશે. એટલા માટે સર્વે મુનિઓ પાસેથી વિદાય લઈને સીતાજી સહિત બંને ભાઈઓ ચાલ્યા. જ્યારે પ્રભુ અત્રિજીના આશ્રમમાં ગયા તો તેમનું આગમન સાંભળતા જ મહામુનિ હર્ષિત થઈ ગયા.
શરીર પુલકિત થઈ ગયું. ભત્રીજી ઉઠીને દોડ્યા. તેમને દોડતા આવતા જોઈને શ્રી રામચંદ્રજી અધિક શીઘ્રતાથી ચાલ્યા આવ્યા. દંડવત પ્રણામ કરતા શ્રી રામચંદ્રજી ઉઠાવીને મુનિએ હૃદય સાથે લગાવી દીધા અને પ્રેમાર્સુના જળથી બંને ભાઈઓને નવડાવી દીધા. શ્રી રામચંદ્રજીની શોભા જોઈને મુનિના નેત્રો શીતળ થઈ ગયા. પછી તેઓ તેમને આદરપૂર્વક પોતાના આશ્રમમાં લઈ આવ્યા. પૂજન કરીને સુંદર વચનો કહીને મુનિએ એમને કંદમૂળ અને ફળો આપ્યા, જે પ્રભુના મનને બહુ જ ગમ્યા. પ્રભુ આસન પર બિરાજમાન છે. નેત્રો ભરીને તેમની શોભા નિરખીને પરમ પ્રવીણ મુનિ શ્રેષ્ઠ હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. હે ભક્તવત્સલ, હે કૃપાળુ, હે કોમળ સ્વભાવવાળા, હું આપને નમસ્કાર કરું છું. નિષ્કામ પુરુષોને પોતાનું પરમધામ પ્રદાન કરનારા આપના ચરણ કમળોને હું ભજું છું. આપ અત્યંત સુંદર, શ્યામ અને સંસારરૂપી સમુદ્રને મથવા માટે મંદ્રાચળ રૂપ વિકસિત કમળ સમાન નેત્રોવાળા અને મદાદી દોષોથી છોડાવનારા છો. હે પ્રભુ, આપની લાંબી ભુજાઓનું પરાક્રમ અને આપનું ઐશ્વર્ય અપ્રમેય, બુદ્ધિથી પર અથવા અસીમ છે. આપ ભાતા અને ધનુષ બાણ ધારણ કરનારા, ત્રણેય લોકના સ્વામી, સૂર્યવંશના ભૂષણ, મહાદેવજીના ધનુષને તોડનારા, મુનિરાજો તથા સંતોને આનંદ આપનારા તથા દેવતાઓના શત્રુ અસુરોના સમૂહનો નાશ કરનારા છો. આપ કામદેવના શત્રુ મહાદેવજી દ્વારા વંદિત, બ્રહ્મા આદિ દેવતાઓથી સેવિત, વિશુદ્ધ જ્ઞાનમય વિગ્રહ અને સમસ્ત દોષોને નષ્ટ કરનારા છો. હે લક્ષ્મીપતિ, સુખોની ખાણ અને સત્પુરુષોની એકમાત્ર ગતિ, હું આપને નમસ્કાર કરું છું. હે સચીપતિના પ્રિય નાના ભાઈ સ્વરૂપાશક્તિ શ્રી સીતાજી અને નાના ભાઈ લક્ષ્મણ સહિત આપને હું ભજું છું. જે મનુષ્યો મત્સર ઈર્ષા રહિત થઈને આપના ચરણ કમળને સેવે છે, તેઓ તર્ક વિતર્ક રૂપી તરંગોથી પૂર્ણ સાંસારિક રૂપી સમુદ્રમાં પડતા નથી. જે એકાંતવાસી મનુષ્ય મુક્તિના માટે ઇન્દ્રિયાદિકનો નિગ્રહ કરીને પ્રસન્નતાપૂર્વક આપને ભજે છે, તે સ્વકીય ગતિ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આપ જ એક અદ્વિતીય અદ્ભુત પ્રભુ, ઈચ્છા રહિત ઈશ્વર, વ્યાપક જગદગુરુ, સનાતન, તુરીય અને કેવળ છો. જે ભાવપ્રિય કુયોગીઓ માટે અત્યંત દુર્લભ, પોતાના ભક્તો માટે કલ્પવૃક્ષ શમ અને સદા સુખપૂર્વક સેવન કરવા યોગ્ય છો, એવા આપને હું નિરંતર ભજું છું. હે અનુપમ સુંદર પૃથ્વીપતિ, હે જાનકીનાથ, આપને હું પ્રણામ કરું છું. મારા પર પ્રસન્ન થાઓ, હું આપને નમસ્કાર કરું છું. મને આપના ચરણ કમળોની ભક્તિ આપો. જે મનુષ્ય આ સ્તુતિનો આદરપૂર્વક પાઠ કરે છે, તે આપની ભક્તિથી યુક્ત થઈને આપના પરમ પદને પ્રાપ્ત થાય છે, એમાં સંદેહ નથી. મુનિએ આ પ્રમાણે વિનંતી કરીને પછી શીશ નમાવીને હાથ જોડીને કહ્યું કે હે નાથ, મારી બુદ્ધિ આપના ચરણ કમળોને કદાપી ન છોડે.